बोलो श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री सद्गुरु महाराज की जय। फेर फेर स्वरूप जो निरखिए, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, मोमिन दिल अर्श गया, मोमिन दिल अर्श गया, लिखिता शक्ति मोमिनो पर दुख आई पड़े एवे क्या प्रयत्न हमने કર્યા કે જેથી જે ચર્ચા સાંભળવા સુંદરતા આવે છે એમનું ઈમાન પણ ડગી જાય। સુંદરતાજી આ જે આગળની ચર્ચા આપણે ધ્યાનથી સાંભળજો, કારણ કે એ જે સુંદરતા ઉપર દુઃખ પડવાના છે, કસાલા પડવાના છે, એ આપણી ઉપર પણ सिंगार किया सब दुल्हे वस्त्रिया भूषण, सिंगार किया सब दुल्हे वस्त्रिया
જેની પાસે ચર્ચા સાંભળી છે એ કાની પર પાસે ચડી જાઓ તો ક્યાં જઈને ચારો જોડી શરણ કે ચારો ચારો જોડી શરણ કે એ જશ ભૂખન ચારો જોડી શરણ કે એ જશ बिना करे पहचाना કોઈ પણ જાતની પહેચાન કે ખાતરી કર્યા વગર તું વાત કરવા જાવ છું સુંદર સાહેબ જો આપણને પણ કેટલીક વાર એવું બને કોઈ તમે આવતા હોય એટલે બીજાને કંઈક વાત કરે બીજાને કંઈક વાત કરે તમને અંદર અંદર એ ઠઠડાવે કે જેથી તમે આવતા બંધ થઈ જાય તો સુંદર સાહેબ ક્યારે આવી કોઈ ચુગલીની વાતો સાંભળવી એટલે એક કાન સાંભળી બીજા કાને કાઢી નાખવી આપણે અને સાચી ખાતરી કર્યા વગર કોઈ પણ નિર્ણય લેવો નહીં
तब उनने कही मोसो ત્યારે એ કહે છે કે ભાઈ મને તો नहीं उन साध पहचाना મને તો એ સાધુની પહેચાન પણ નથી, હું ત્યાં ક્યારે ગયો નથી અને એ સાધુને હું ઓળખતો પણ નથી. मैं निंदा कानो भी न सुनी અને એ નિંદા કરે છે કે નથી કરતા મને ખબર નથી, એ વાત તો મેં મારા કાને સાંભળી પણ નથી. कही कहो औरों की जाना અને આ તું ઓરોપી એટલે બીજા લોકોએ જે વાત કરી છે એ વાતને લઈને ત્યાં જઈ રહ્યો છું. ऐसा काम करत है ત્યારે રાજજી કહે છે અરે ભાઈ તું આવું કામ કરે છે, જે વાતની તને ખબર નથી, તને ખાતરી જ નથી અને એ વાત તું ત્યાં આગળ કરવા જઉં છું. बिन देखे अपने नैना તે તારી આંખોએ જોયું નથી અને તું આવું બધું વાત કરવા જઉં છું, ચાડી કરવા જઉં છું. फिरंगी ऐसे जालिमा તને ખબર છે ફિરંગી બાદશાહ કેવો છે? એ ફિરંગી બાદશાહ તો ખૂબ જ ક્રૂર છે, જાલિમ છે. सुनत तुम मुख देना તારા મોઢેથી જ્યારે આવા વચનો એ સાંભળશે तुरत अमर करत એ है તો તરત જ અમલ કરી દેશે અને હુકમ કરશે કે ચલો એને પકડી લાવો, આમ કરો, આ સજા કરી દો. તો એને સજા કરશે. बहुत बुरा ये काम હવે આ તું કામ કરે છે બહુ જ બુરું, બહુ જ ખોટું કામ છે. तीन साध को कसाला હવે તું જો એ જઈને વાત કરી તો એ ફિરંગી બાદશાહ છે એ સુંદર સાત પર કસાલા એટલે કે દુઃખ આપશે, એ લોકોને હેરાન કરશે. પ્રાણી બેટા देवे फिरंगी इस ठामा એ ફિરંગી બાદશાહ એમને કસાલા એટલે કે દુઃખ આપશે, યાતનાઓ આપશે. तो क्या हाल तुम्हारा हो वही હવે તું સાંભળ કે તું જે ચાડી કરવા જઈશ તો ફિરંગી બાદશાહ તો કઈ જાણ્યા વિચાર્યા વગર એમને દુઃખ આપશે, યાતનાઓ આપશે, એમને લઈને જેલમાં પૂરશે અથવા તો કોરડાઓ મીંચવાની સજા કરી દેશે. પણ જ્યારે એ સજા ભોગવશે અને ત્યારે એ જે ચર્ચા સંભળાવે છે એ એમના પરવરદિગાર, એ એમના પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જ્યારે યાદ કરશે અને એ એમના પરમાત્મા એમની અરજ સાંભળશે તો ગુનેગાર થઈશ પછી તો તારી શું દશા થશે યાદ કર. कछु होएगा तुम्हें दुख ત્યારે તને પછી કેવું દુઃખ થશે ભાઈ? उनके दिल बले लगी તો આ વાત જેને કહી ને તો એને મનમાં થયું કાના આ વાત તો સાચી છે, તો હું ચાડી કરીશ, એમને સજા થશે. પેલા લોકો સજા ભોગવતી વખતે એમના પરમાત્માને યાદ કરશે કે અમે તો આવું કંઈ કર્યું નથી, કોઈ ગુનો કર્યો જ કેમ? તો એ તો બધું મારી ભૂલ ને. તો એમનો પરમાત્મા જે મને જે સજા કરશે હું કેવી રીતે ભોગવીશ એને ખબર પડી ગઈ. बड़ो जो पायो सुख એને થયું હા ના ભાઈ તમે મારી આંખો ઉઘાડી દીધી, હું જે ખોટું કામ કરવા જઈ રહ્યો હતો તો તમે મને સમજાવી દીધો. હવે વાહ. આત્માનું સુખ થઈ જાય, સરસ થઈ ગયું, મારા જે ખોટું કામ થતું બચી ગયું. वह सुनत ही पीछे फिरा આવાજ સાંભળીને તરત જ પાછો ફરી ગયો ये कह के भया अलोप અને આટલું લીધું અને જે રાજી એમને કહેવા માટે આવેલા એ પોતે અલોપ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. फिर देखे तो उतर न पावही હવે એટલું જોયું છે કે આ જેણે મને શિખામણ આપી મારું ભલું કર્યું, કારણ કે હું ચાડી કરત એની સજા પણ મને તો પડત ને, તો એનાથી એણે મને બચાવી લીધો. એ માણસ કોણ છે એમ ફરીને જોયે છે એ તો ત્યાં કોઈ હોતું જ નથી. होय के गया गोप તો ભોગ થઈ ગયા, દ્રશ્ય થઈ ગયા. साथ में खलबल पड़ी પણ આ વાત જે સુંદર સાથ સાંભળવા આવતો તો મમ્મીનો આવતા હતા જયરામભાઈની ઘેર, એ બધા સુંદર સાથને ખબર પડી ગઈ કે આ આપણા જે દુશ્મનો છે કથાવાચકો અને પંડિતો એમણે એક ચુગલાખોરને નક્કી કર્યો છે અને એ ત્યાં ફિરંગી બાદશાહને ફરિયાદ કરવા માટે ગયો છે. આ વખતે સુંદરતાજી ઈમાનની પરીક્ષા થાય છે, કારણ કે બધા સુંદરતા જે ત્યાં આવે છે બધા જ કઈ બ્રહ્મ સૃષ્ટિ તો છે નહીં. કેટલાક બ્રહ્મ સૃષ્ટિ હોય, કેટલાક ઈશ્વરી સૃષ્ટિ હોય, જીવ સૃષ્ટિ પણ હોય. તો જે સુંદરતા આવે છે એ બધા હવે ડરી જાય છે કે વાત તો છોડા ધર્મની બીજી વાત તો થઈ, પણ આ આપણા તો એટલા બધા ખરાબ છે હતા કે આપણને હવે છોડશે નહીં, જેલમાં પૂછશે, કેટલાય કોરડાઓ મારશે અને આપણે એ યાતનાઓ સહન કરી શકીશું નહીં. એટલે આત્મા ખલબલ મચી ગઈ, બધા ડરી ગયા. हुआ चुगल का डर ચુગલખોરને ડર લાગ્યો. भागे चारों तरफ કોઈ જેને જે દિશા મળી તો કોઈને જે ગામ પોતાનો સગાવાલો હતો ત્યાં દીપ બંદર છોડીને બધા જતા રહ્યા. खाड़ी गए उतर અને કેટલાક તો ખાડીની અંદર ઉતરી ગયા. कोई शहर में छिप गए કોઈ સુંદરતા શહેરમાં ચીપી ગયો, ત્યાં છુપાઈ ગયો.
कोई कहे हम न जावे ईत અને કોઈ કહે છે કે જ્યારે અમને આને પૂછે ને તો અમે તો કહી દઈશું કે અમે તો જરા માની ગયા જતા જ નથી ને અમે તો જતા જ નથી સાંભળવા માટે कोई कहे हम न सुने કોઈ કે અમે કશું સાંભળ્યું જ નથી कभू न गए तीत અમે ક્યારે ત્યાં ગયા જ નથી इन बात दज्जाल ने આ પ્રમાણે દજ્જાલે सबके लिए हथियार બધાના હથિયાર છીનવી લીધા કારણ કે દજ્જાલની પાસે તો એની હથિયાર છે કપટ છે કુફર છે દગો છે ત્યારે સુંદરસાન પાસે કયા હથિયાર છે ઈશ્ક છે ઈમાન છે પ્રેમ છે એ જ આપણો હથિયાર છે ને એટલે હથિયાર બધા છીનવાઈ ગયા ઈમાન પણ કોઈનો રહ્યો નહીં कोई खड़ा न रहा सक्या ત્યાં કોઈ જયરામભાઈની ઘેર આવીને કોઈ ઊભું રહ્યો નહીં तरफ धनी निर्धारा ઘણા બધાની નિર્ધાર એટલે ધરણી ઉપર પણ કોઈએ પછી ત્યાં વિશ્વાસ રાખ્યો નહીં एक जयराम खड़ा रहा કોણ ઊભું રહે છે એક જયરામભાઈ કંસારા ઊભા રહે છે કારણ કે એમને શ્રીજીએ શિખામણ આપેલી છે અને જયરામભાઈ પોતાનું ઘર છે ક્યાં જવાના છે એટલે એક જયરામ શ્રી સાથે ઊભા રહ્યા और इनके घर के लोग અને એમના ઘરના માણસો એ પણ ઘર છોડીને બિચારે ક્યાં જાય તો એ પણ એમની સાથે ઘેર રહ્યા इनो आपो पा दिया એનો આપો પાડે એમને પોતાની વાત એમને કરી એટલે શ્રીજી એમને સમજાવે છે કે તમે કોઈ ચિંતા કરશો નહીં रहे अपने जोक પોતાની ઘરે બધા રહ્યા ये तो नजर दज्जाल પણ की સુંદર સાહેબજી આ તો એક નજર કોની હતી દજ્જાલની હતી दिखाए अजमाए इन એ પ્રમાણે આ રાજ્યએ સુંદર સાહેબની કસોટી કરી લીધી અજમાઈશ કરી એટલે કે પરીક્ષા કરી કોનો કેટલો ઈમાન છે યાદ રાખજો સુંદર સાહેબજી ક્યારેક કોઈ પણ સત્સંગમાં કોઈ પણ જગ્યાએ ચર્ચા ચાલતી હોય ત્યાં પણ કોઈ આવી મુશ્કેલી આવી શકે છે અને એ વખતે આપણો કેટલો ઈમાન છે એની પરીક્ષા ત્યાં થઈ જશે તો આપણે ઈમાન પાક્કો રાખવાનો છે અને એ પરીક્ષામાં પાસ થવાનું છે खड़बड़ पड़ी साथ में સુંદર સાથમાં ગડબડ બચી ગઈ दगे इत सयान અને સખ્ય સંયમમાંથી દૂર થઈ ગયા वह तो सोर ऊपर પણ का આ તો શું ઉપરનો હતો शाह मुंबई चुगल બીજા છે કઈ થયું ને તે જે ચુગલખોર હતો એ પણ શ્યામ મોગલે મોડું કાળું થઈ ગયું फिर साथ बैठा सब मिलके એ શરમાઈ ગયો અને હવે જે સુંદર સાથ દૂર ગયા હતા એ પણ શરમાયા કારણ કે એમને બીજા દિવસે ખબર પડી કે અમે તો ભાગી ગયા જયરામભાઈ ક્યાં જાય જયરામભાઈના ઘરના કુટુંબીજનો ક્યાં જાય બીજા દિવસે બધા તપાસ કરે છે એમને શું થયું એમને પકડી લઈ ગયા ફિરંગી ભાષાના માણસો પણ કંઈ જ થયું નતું બધા હેમખેમ હતા એટલે ધીરે 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 બધા સુંદર સાથ પાછા આવવા લાગ્યા हंसी हुई साथ અને में એ સુંદર સાથની અહીંયા હંસી થઈ કે હંસીને પાત્ર બન્યા कहने लगे बितक પોતપોતાની વાતો કરવા લાગ્યા બહાનું બનાવવા લાગ્યા કોઈ એમ તો કહે નહીં કે ભાઈ આ ચુગલખોર ગયો તો એટલે અમને ડર લાગી એટલે અમે ડરીને જતા રહ્યા અમારું ઈમાન ડગી કેમ તો કહે નહીં કારણ પોતાનું મોઢે કોઈ કબૂલ કરે નહીં એટલે પોતપોતાની વિચારને જુદી જુદી વાતો બહાના બનાવવા લાગ્યા भूल मानी भागते પણ ભૂલ માને ખબર અમે ભૂલ કરી કે તમને છોડીને અહીંયાથી ભાગી ગયા आगे बैठ के हक હક સિદ્ધિ પાસે આવી અને એમણે પોતાની ભૂલ કબૂલ કરી फिर श्री राज लिया दिल में પછી એ મૂળ રાજ્ય પોતાના દિલની અંદર લીધું क्यों यहाँ से पावे निक्सन હવે શ્રીજી વિચારે છે કે આટલા વખત થયો અહીંયા આવ્યો છું સુંદર સાથની ચર્ચા પણ કરી બધાને જાગૃત કર્યા છે પણ મારે કઈ એક જ જગ્યાએ બેસી રહેવાનું નથી તો કોઈક એવું બહાનું મળી જાય કે જેથી હું અહીંયાથી નીકળી જાઉં સુંદર સાથજી દીપ બંદરમાં શ્રીજી ક્યારે આવ્યા હતા દીપ બંદરમાં શ્રીજી કઈ સાલમાં આવ્યા હતા ગઈકાલે જ વાત કરી હતી આપણે વિક્રમ સંવત 1722 માં આવ્યા હતા હવે અહીંયા આ વાત કરતા કરતા ચર્ચા કરતા કરતા સુંદર સાથની જાણી કરતા કેટલો સમય થઈ જાય છે 2 વર્ષ થઈ જાય છે इन उपाय के वास्ते હવે એ ઉપાય કરવા માટે કે કોઈ એવું કારણ મળી જાય કે જેથી હું અહીંયાથી બહાર જાઉં અને બીજા સુંદર સાથની પર જાગણી કરું आए दीप मारी आरबाना તો ત્યાંથી દીપથી બારી અને આર્બન બંદર છે ત્યાં આવે છે आई श्री भाई जी बंद में
હવે એક વાત વચ્ચેની રહી ગઈ છે સુંદરતાજી, કે જ્યારે કાનજીભાઈ ત્રીજો તો સીધા અમદાવાદથી આવી ગયા હતા દિગ્બંદરમાં, પણ કાનજીભાઈ શ્રીજીના કપડા પહેરીને જે જેલમાંથી નીકળી ગયા હતા એ ક્યાં ગયા? તેજ કુંવરીબાઈ પાસે. તેજ કુંવરીબાઈને લઈને ક્યાં આવ્યા હતા? દિગ્બંદર. તો એ વખતે ત્યાં ચાંચિયાઓ એટલે કે લૂંટારાઓ હતા દરિયાઈ, એમણે છાપો માર્યો હતો અને એમાં કેટલીક સ્ત્રીઓ અને પુરુષોને પકડીને બંધક બનાવીને લઈ ગયા હતા. અને એ બંધક બન્યા એમાં બાયજુરાજ એટલે કે તેજ કુંવરીબાઈ પણ હતા. તબ ચલે છુડાવને તીન. હવે એમને પણ છોડાવવાના છે. આ સુંદર સાપને તો ક્યાંથી છોડાયા? માયામાંથી છોડાયા. પણ પેલાને આપણે એમને બંધનમાંથી છોડાવવાના છે એટલે ત્યાં જાય છે નવી પોરબંદર પાટના. નવી પોરબંદર એટલે પાટણ છે ત્યાં આવ્યા. સબ ઠોરો દેખા ફેર. અને ત્યાં બધી જગ્યાએ તપાસ કરી જોઈ, કાહુ ન હુઆ મોઈસરા. પણ ક્યાંય તેમની ખબર મળી નહીં. કે મોહજલ કી ઉઠી લહર. આ મોહજલ છે, માયાનું જલ છે, એની લહેર ઉઠી છે, માયાનો પ્રભાવ છે. સાથ में ખલબલ પડી. અને સુંદર સાસમાં હવે કડબડ ફરી મચી ગઈ. કારણ કે બધાને શું થાય છે, સંસારના લોકો છે ને માયાવી છે, એમને તો એક બહાનું જ જોઈએ નિંદા કરવાનું. તો છે આ શ્રીજી આવીને ચર્ચા કરે છે. શેની ચર્ચા કરે છે? તે અક્ષર અને એને બાદ અક્ષરાથી પરમધામની વાતો કરે છે અને બધાને માયાના બંધનોમાંથી છોડાવે છે, સાથે સાથે લખ 84 ના બંધનમાંથી પણ છુટકારો અપાવે છે. હવે બીજા જે સુંદર થાય છે એમને કહેવાનો મોકો મળી જાય છે, જે ત્યાં આવતા નથી. એ જો તમે ત્યાં જાઓ છો ને ચર્ચા સાંભળવા, આ તમારું શું થયું? તમને લખ 84 ના બંધનમાંથી છોડાવવાની વાતો કરે છે અને એમના પત્ની છોડાઈ શક્યા નથી. કારણ કે એમના પત્ની બાઈજુરા તેજ કુંવરીબાઈ તો બંધક બનેલા લૂંટારો પાસે. એટલે લોકોને ત્યાં કહેવાનો મોકો મળી જાય છે કે તમને ભવના બંધનોથી પાર કરવા માંગે છે, પણ એમની પત્નીને પેલા ચાંચિયા લૂંટારોવાળા પાસે જે બંધનો રહ્યા છે એમને છોડાઈ શકતા નથી. તો તમને શું છોડાવશે? ઈમાન ડગાવવા માટે પ્રયત્નો કરે છે. દજ્જાલે કિયા જોર. અને આમ દજ્જાલને એક બહાનું મળી ગયું, તે શું કરવા લાગ્યો? ઠોર ઠોર ફિતને ઉઠે. ઠેર ઠેર જગ્યાએ ફિતનો ફેર, દરેક જગ્યાએ વાતો અને બધા ગપગોળાઓ ચાલવા લાગ્યા. કરને લગે શોર. એકબીજા સાથે મળીને શોર કરવા લાગ્યા કે આ શું તમને ભવના બંધનમાંથી છોડાવવાના છે? એમની પત્નીને તો છોડાઈ શકતા નથી. ઈહા સેતી આએ કચ્છ. ત્યાંથી પછી કચ્છ આવે. સુંદર સાચી ક્યારેક આપણી પણ આવી મુસીબત આવી શકે છે અને કોઈ માયાનું એવું કામ આવે તો ત્યારે ઈમાન ડગાવવો નથી. કારણ કે રાજી જે કરે છે એ સારા માટે જ કરે છે, એનું કંઈ કારણ હશે. કારણ કે એમને આગળ જઈ બીજા ગામમાં જઈ ત્યાં પણ સુંદર સાચી જાગણી કરવાની છે. થાવર દિયા સાથ. કચ્છમાં આવે તો ત્યાં પણ સાથ આપે છે. ઠાવરભાઈ નામના એક વ્યક્તિ છે, એમનું સ્વાગત કરે છે અને એમને સાથ આપે છે. મંડઈ મીને આઈ કે. ત્યાંથી મંડઈ બંદરે આવે છે. સાથ કે પકડે હાથ. મંડઈ એટલે માંડવી આજનું. તો એ ત્યાં આવીને પણ ત્યાંના સુંદર સાસનો હાથ પકડે છે, એટલે કે ત્યાં બેસીને ચર્ચા કરી અને એ સુંદર સાસની આત્મજાગૃતિ કરે છે. તહા પ્રાગમલ ભાઈ કુંવરબાઈ. ત્યાં જે સુંદર સાસ મળ્યા છે એમની સાથે ચર્ચા સાંભળવા આવ્યો છે. એમાંના નામ છે પ્રાગમલભાઈ અને કુંવરબાઈ. કેતે કે રહેવે સાથ. એ સુંદર સાસમાં સામેલ થયા હતા. ભૂલ ગયે સાથ ચર્ચા કો. અને આ સુંદર સાસ પહેલા મળે તો ચર્ચા તો સાંભળેલી દેવચંદ્રજી ક્યારેક ત્યાંથી આવીને જામનગરમાં, પણ અહીંયા હવે દેવચંદ્રને ગયા પછી બધા સુંદર સાસ પોતપોતાના માયાના કર્મમાં વળી ગયા, એટલે ચર્ચાનું બધું હવે ભૂલી ગયા છે. લઈ દજ્જાલ સો બાથ. અને હવે દજ્જાલ સાથે યુદ્ધ કરે છે. સુંદર સાસજી હું તમને એ વાત યાદ દેવડાવું કે આપણે પણ કેવી ચર્ચાને ભૂલી જઈએ છીએ. કાલે શું થયું છે આપણે યાદ રહેતું નથી. કેમ નથી રહેતું? કારણ કે ચર્ચાની અર્ચા નથી કરતા. દેવચંદ્રજી ચર્ચા કરતા હોય કે એમના પછી બિહારીજી ચર્ચા કરતા હોય, પણ શ્રીજી શું કરે છે? મહારાજ ટકુ બધાને પાછીથી બેસાડીને ચર્ચા પૂરી થયા પછી પણ બેસાડે છે અને સુંદર સાસ સાથે એ થઈ ગયેલી ચર્ચાની ફરી વાતો એ ચર્ચાની અર્ચા કરે છે. આપણે ચર્ચા પતી ગયા પછી કોઈ એકબીજાને પૂછે છે કે આજે વિકાસ સાહેબની ચર્ચામાં શું કહ્યું, આપણને કયો પ્રસંગ આવ્યો, ક્યાંનો પ્રસંગ હતો, કોણે કોને શું કહ્યું, કયો જવાબ આપ્યો, આપણે વાતો કરીએ છીએ. ઇવન ઘેર જઈને
આપણા પતિ સાથે, પત્ની સાથે કે બાળકો સાથે આ વાત કરીએ છીએ? જો એ વાત કરતા હોય તો આપણને અને આપણને ઈમાન પણ વધે. તો આપણને શું શીખવે કે આપણે પણ ચર્ચાની અર્ચા કરવી જોઈએ. कहाँ खंडनी करके તો ત્યાં જે સુંદર સાથ થઈ, જે દેવચંદ્રી પાસે જાગૃત થયો, આત્મજાગૃતિ થઈ, અહીંયા પાછો સુઈ ગયો, માયામાં ભળી ગયો, તો એમની ખંડણી કરી. જેમ જયરામાની ખંડણી કરેલી ને એમ એમની ખંડણી કરી, કઠોર વચનો કહ્યા અને પછી એમને જાગૃત કરે છે. फिर जीवते किए ફેર सबको જીવતે કીએ, કારણ કે માયાના કામમાં મરી ગયા એટલે મરી ગયા કે આત્મા તો મરી ગયો એમ કહેવાય. તો એમને હવે આત્મા જાગૃત કર્યો, એ રીતે એમને જીવતા કર્યા. ये हाल तुम्हारा क्यों કે हुआ ભાઈ તમારો હાલ આવો કેમ થઈ ગયો? જો તો ખરો તમે કેવા બેહાલ બની ગયા છો. रह के माया કેમ? માયામાં રહીને. માયા તો દુઃખ આપનારી જ છે. ગમે એટલા પ્રયત્નો કરતો, ગમે એટલી ઈચ્છાઓ કરતો, એ બધી પૂરી થશે, નવી ઈચ્છાઓ પેદા થઈ જ જવાની છે. એ તો માયાનું કામ છે. એ દુઃખ નિધાન છે, એ ક્યારેય સંપૂર્ણ સુખ આપવા વાળી નથી. अब जागो दिन आया હવે જાગો, આ દિવસ હવે જાગણીનો આવી ગયો છે, તો તમે જાગો. धाम चलने का કયો સમય થયો છે? આ ધામ ચલણ કા આખરીનો સમય છે. માટે સુંદરતાજી આમ આ જે તન મળ્યું છે, આખા સમય કોને કહ્યો છે કે આ જે 28નો કડી પૂરો થવાનો છે અને આજે તમને એમાં મનુષ્યનું તન મળ્યું છે અને એવા સમયે તમને મનુષ્યનું તન મળ્યું છે કે જ્યારે વાણીનું અવતરણ થયું છે. આ બ્રહ્માંડમાં પરમધામથી સખીઓ આવી, આત્મા આવી, રાજજી પણ આવ્યા, શ્યામજી પણ આવ્યા અને રાજજી આવીને એમની પોતાની મુખવાણી એ પણ આપણને આપી દીધી. તો એ વાંચી અને જાગૃત થવાનું છે એવો આપણને અમૂલ્ય અવસર મળી ગયો છે. કારણ કે આ જે બ્રહ્માંડ બન્યું છે ને એ બ્રહ્માંડમાં જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા છે. આવા તો કરોડો બ્રહ્માંડ આની પહેલા બની ગયા અને આના પછી પણ બીજા કરોડો બ્રહ્માંડ બનશે, પણ એ કરોડો બ્રહ્માંડ બની ગયા, એમાં કોઈ રાજ્ય આવ્યા નથી અને હવે પછી જે બ્રહ્માંડ બનશે એમાં પણ આવવાના નથી. આ જ બ્રહ્માંડ એવું છે કે એમાં સત્યોએ જે ઈચ્છા કરી, મનના મનો બાકી રહી ગયા, એ બધા માટે રાજ્ય આ ત્રીજું બ્રહ્માંડ અક્ષરબ્રહ્મ પાસે બનાવડાવ્યું. તો એ બ્રહ્માંડમાં આપણે આવ્યા છીએ અને આ લાવો છે. આ લાવો જો અત્યારે ચૂકી જઈશું ને તો પછી લખ 84 ના ચક્કરમાં ભરી ખબર નહીં પડે કઈ યોનીમાં જઈશું. સાપની યોનીમાં જઈશું, દેડકું બનીશું કે વાંદરો બનીશું, મગરમચ્છ બનીશું, ખબર. આ અવસર છે, જીતી જાઓ અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને શરણે આવી. રૂપ બિના ગુરુ રહી ના શકે કુછ ભી. જબ પહેચાન હોય, પણ એક આ પહેચાન શબ્દ મહત્વનો છે. સુંદર છે. ક્યારે પહેચાન થાય? બાકી પહેચાન ના થાય તો ઘણા આ તો પુસ્તક છે, સુંદર સાજી એમાં ખુદ રાજજી પરમાત્મા બિરાજમાન છે. રાજજીએ કહ્યું છે, આગળ પ્રસંગ આવશે પન્નાજીનો, છત્રસાલજી ખૂબ વિલાપ કરે છે કે શ્રીજી બોલો. શ્રીજી બોલતા નથી, મારી સાથે વાત કરો. તમે મારી સાથે વાત કેમ નથી કરતા? ત્યારે છત્રસાલજી શ્રી જો નહીં માગતું બોલે તો ખડક લે, તલવાર ઉપાડી દે છે પોતાનું ધરતીમાં ગોલક કરવા માટે. તું મને આટલો જ ઓળખે છે? તું યાદ કર, તું આ કેઈ નદી પસાર કરીને આવ્યો છું ને, તો કેવી રીતે આવ્યો છું? તારા ઘોડાને તે કેન નદીમાં નાખ્યો તો ઘોડો કેવી રીતે પાર કરીને આવ્યો? તું જો મારા નિશાન જો, પાછળ પેરણ ઊંચું કરીને બતાવે છે તો ઘોડાના પગલા પડેલા છે. એ રાજ્યે છત્રસાલને ત્યાંથી પન્ના લાવવા માટે જે ઘોડાને નદીમાં નાખ્યો ને તો ઘોડાને કોણે ઉંચકી લીધો છે? રાજ્યે પોતાની પીઠ આપી છે. તો તું મને આટલું જ ઓળખે છે? સત્તાને કહે છે. પછી છત્રસાલ એમ પૂછે છે, હવે તમને ક્યાં મળીશું? કારણ કે જો હવે મને જોવો હોય ને તો બે જગ્યા મારી છે. ક્યાં? તો વાણીની અંદર, શ્રીમુખ વાણી, રાજ્યના મુખેથી ઉતરેલી આ વાણી છે, એમાં હું બેઠો છું. અને બીજું મને જોવો હોય તો મારા સુંદર સાથના હૃદયમાં. અને એટલે જ કહ્યું છે સુંદર સાથજી કે સુંદર સાથની સેવા કરી લો. આ અવસર આવ્યો છે. કોણ સમજી ગયા? કોણે સેવાનું બીડું માથું પાડી લીધું?
મહારાજ ઠાકોર. શું કહ્યું હતું? પરમધામમાં મેળો તો સદૈવ, ત્યાં કોઈ આપણે જુદા પડવાના, ત્યાં તો એક દિલી છે, એકતા છે, પણ દુર્લભ મેળો આ માયામાં આવે છે. અને એટલે પ્રયત્નો કરે છે બધા મેળવવા માટેના. તો રાજી ક્યાં બિરાજમાન છે? સુંદર સાથના દિલમાં બિરાજમાન છે. એટલે કહ્યું સુંદર સાથની પણ સેવા કરી લો, એમની અંદર રહેલા આત્માને ઓળખી લો. બોલો કે પ્રાણનાથ પ્યારે કી જય. तुम तो चतुर प्रवीण हो. શું કહે છે શ્રીજી કે હે સુંદર સાથજી, તમે તો બધા કેવા છો? ચતુર ને પ્રવીણ, હોશિયાર છો. है तुम्हारा धन धाम. અને તમારી પાસે કયો ધન છે? ધામનું, પરમધામનું ધન આવ્યું છે તમારી પાસે. जिनको भूल के माया में એ પરમધામનું ધન, અખંડ ધન આવ્યું છે. એ ધનને છોડીને, એ ધનને ભૂલીને આ માયાની અંદર करो कुफर काम. ખરાબ કામ કરો છો. માયાની અંદર તમે જોજો, ગમે એટલું તમે પવિત્ર કે શુદ્ધ રહેવા પ્રયત્ન કરશો, પણ કુફર આવી જ જશે. કોકને કોઈક વાતમાં તમારાથી ખોટું બોલાઈ જ જશે, અસત્ય થઈ જશે, જાણતા અજાણતા ખોટું કામ થઈ જશે. એ માયાની અંદર શા માટે રહો છો? तुमको ऐसा न તમારે चाहिए. આવું કરવું જોઈએ નહીં. जो भूलो अपनो ठोर. જો ભૂલો અપનો ઠોર, ઠોર એટલે સ્થાન, જગ્યા. આપણું મૂળ સ્થાન કયું છે? परमधाम. પરમધામ. કે તમારે આવું ના કરવું જોઈએ કે તમે પરમધામને ભૂલી જાઓ. धाम लीला को छोड़ के પરમધામની લીલાને, કઈ લીલા? કે રાજ્યની સાથે આપણે વનોમાં ફરવા જતા હતા, કોચકોસો તળાવમાં જતા હતા, કુફરાજ પહાડ પર જતા હતા, માણેક પહાડ પર જતા હતા. પરમધામના 25 પક્ષના રાજ્ય સાથે લીલાઓ કરતા હતા. એ તમારા ધામને, એ લીલાઓને તમે ભૂલો નહીં. जाय काम करो और અને એ ભૂલીને બીજું કામ, માયાના કામ કરવા પર નહીં જાઓ છો. तुम देव देखो वो घर अपना. તમે જોઈ પોતાનું ઘર કેવું છે. हमको क्या बताया श्री राज. વાત યાદ કરો કે આપણને શ્રી રાજે શું બતાવ્યું હતું? हम खड़े कौन भोम में. અને હક ખડે કોણ ભૂમ में, કઈ ભૂમમાં ઊભા છે? आए थे कौन काज. અને અહીંયા ત્યાંથી શું કામ કરવા માટે આવ્યા હતા? वहाँ एक दिन रह के તો ત્યાં એક ક્યાંની વાત ચાલે સુંદર સાહેબ? અરે દીપબંધન નહીં, દીપબંધન તો ભારી બંદર આવ્યા, પાટણ આવ્યા, નવી धामनी બંદર बात આવ્યા. चाले थे धामनी बात. ના, ક્યાં આવ્યા છે? હા, મંડાઈની વાત ચાલે છે. બોલો કાકાને સરસ યાદ રાખજો. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की આ મંડઈ બંદર, મંડઈ એટલે આજનું માંડવી ત્યાં આવેલા છે. અને ત્યાં મંડઈ અને માંડવીના સુંદર સાથે આ વાતો ચાલે છે. કરે છે. પણ માંડવીના સુંદર સાથે એકલાને વાતો નથી કરતા. એ વિદ્યાનગરમાં, નાના બજારમાં, અલકનંદા ફ્લેટમાં ધર્મપ્રેમી એવા કાંતિભાઈ અને અનિતાબેનની ઘેર જે આપણે સુંદર સાથે બેઠા છે ને, આપણને પણ એ શિખામણ આપે છે. એ આપણા માટે જ છે. સુંદરતાજી તો પાત્રો છે, બધાને જે કહે છે પણ એ આપણા માટે છે, કારણ કે આપણે દાવો લીધો છે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. તો એ આપણને જ વાત કરે છે કે તમે ક્યાં સુધી માયામાં રહેશો. वहाँ एक दिन रह के ઉમા એટલે એ મંડઈમાં, એટલે કે માંડવી બંદરમાં એક દિવસ રહીને किए जीवते सब એ જીવતે બધાની આત્મજાગૃતિ કરી चर्चा कर समझाए के અને ચર્ચા કરી અને એમને સમજાવ્યા. कपाई आए तब અને ત્યાંથી ક્યાં આવ્યા છે? કપાઈયા બંદર આવ્યો છે. हरबंश ठाकुर कहाँ रहे. કપાઈયામાં કોણ રહે છે? હરબંશ ઠાકુર. સુંદરતાજી કોણ છે? હરબંશ ઠાકુર મહારાજ ઠાકુરના ભાઈ. હરબંશ ઠાકુર જામનગરથી ત્યાં કપાઈયામાં આવીને રહે છે. अपने कबीले समेत પોતાના કબીલા એટલે કુટુંબ સાથે આવીને ત્યાં રહે છે. तहाँ आए बसा किया. અને ત્યાં હવે આવીને રહ્યા. ક્યાં? પોતાના સંસારના નાતેમાં ભાઈ છે ને હરબંશ ઠાકુર, તો એમને ત્યાં આવીને રહ્યા. जान धाम का खेस શું જાણીને? ધામ કાકેશ, પરમધામનો નાતો છે. આ સંસારમાં તો ભાઈ છે જ, પણ પરમધામનો નાતો જાણીને એમની પાસે આવીને
રહે છે चर्चा करी तिनको घरे અને એમના ઘેર રહીને ત્યાં બેસીને પણ ચર્ચા કરી કારણ કે શ્રીજીનું તો એક જ કામ છે કે સુંદર સાથની આત્મ જાગૃતિ કરવી તો ત્યાં આવીને પણ એ જ કામ કરે છે कहे खंडनी के वचन એમના ભાઈને પણ ખંડણીના વચનો કયા सबे हुए जागृत ત્યાં બધાને જાગૃત કર્યા दो दिल हुआ रोशन તો દિલ હુઆ રોશન કયા બે દિલ મેરા ઠાકુરનું અને હરબંશ ઠાકુર દો દિલ હુએ રોશન भेजे बिहारी जी के पास અને ત્યાં જે સુંદર સાથે જાગણી કરીને હવે યાદ રાખો સુંદર સાથે બિહારીજી કેવું કરે છે અને મહેનત શ્રીજી શું કરે છે પેલા તો સુંદર સાથમાંથી બધાને દૂર કરવાની વાતો કરે છે ત્યારે મહેનત શું કરે છે આ શ્રીજી કે જે સુંદર સાથે જાગણી કરે છે એ બધા સુંદર સાથે હવે ક્યાં મોકલે છે જામનગર કે જાઓ તમે આપણા ગુરુ કોણ છે बिहारी जी એક આદિપતિ છે એ ધામના धनी जी તો એમને જઈને પ્રણામ કરી આવો એમ કે બધાને જાગૃત કરીને બિહારીજી પાસે મોકલે છે जाए करो दीदार જઈને બિહારીજીના દર્શન કરી આવો એમના ચરણોમાં પ્રણામ કરો तुमको यसन चाहिए તમારે આવું રહેવું જોઈએ નહીં માયામાં जो छोड़ो धनी निर्धार આવીને હવે ધણીને છોડી દીધા છે कहाँ से आए भोजनगर હવે ત્યાંથી પાછા ક્યાં આવ્યા છે ભોજનગર आए घर वृंदावन મની ઘેર આવ્યા વૃંદાવનમાં ભોજનગરમાં પહેલા દેવચંદ્રજી ગયા હતા ને કોને ત્યાં રહ્યા હતા હરદાસજીને ઘેર અને હરદાસજીનો દીકરો છે એનું નામ છે વૃંદાવન એ વૃંદાવનની ઘરે આવીને હવે રહે છે मिलाप किया 300 એમની સાથે આવીને મુલાકાત કરી हुआ खुशाल मगन અને તે ખુશખુશાલ થઈ ગયા कर आदर भली बात सो એમણે એનો સારી રીતે આદર સત્કાર કર્યો अरुगाए श्री राज એ શ્રીરાજ એમણે પણ ઓળખી લીધા કે આમની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા યુગલ સ્વરૂપ તે રાજશ્યામાજી વિરાજમાન છે એટલે ઓળખી લીધા એટલે પછી અરુગાએ શ્રી રાજ लगे बाता पूछने એમની સાથે વાતો કરે છે એકબીજાને વાતો પૂછે છે हम सो कहो काज તમને કઈ કામ કહો कही बात बितक की ત્યારે એમને વિતરણની વાતો કરી કે શું શું થયું હું ક્યાં ક્યાં ગયો કેવું કેવું થયું કયા કયા સુંદર સાથે જાગૃત થયું કેવા કયા પ્રસંગો બન્યા આ બધી વાતો કરે છે भई चर्चा इन समय એમની સાથે બેસીને હવે ચર્ચા કરે છે खंडनी के कहे बचना ત્યાં આવીને વૃંદાવનને ઘેર પણ એમને ખંડણીના વચનો કહ્યા સુંદર સાચી આપણી ઘેર કોઈ આવે આપણે એમની સારી રીતે સેવા કરીએ અને આપણે જ ખંડણી કરે આપણે શું કરીએ ધ્યાન કે મોઢું કહી દઈએ ને પણ અહીંયા શ્રીજી બધા જ માના કારણ કે બધા ખબર છે કે અમારા માટે કે છે અને જેને ખબર પડે કે ભાઈ એ ભલે કડવા વચનો કહેતો હશે પણ મારા માટે કે છે ને તો એ મનમાં દુઃખ લાવશે નહીં सुख पाया 3 से દુઃખ લાગે કે સુખ લાગે સુખ પાયા તીન સે તો આવા ખંડીના વચનો સાંભળીને પણ એમણે સુખનો અનુભવ કર્યો फिर के चर्चा भई ફરી પછી ચર્ચાનો શરૂ થઈ જાય છે बचन खंडनी के ખંડીના વચનો તો કહે છે જ વચ્ચે વચ્ચે वैराग पूरा राज को અને રાજ્ય સાથે જ વૈરાગ થયેલો છે सौगात बतावे એ ए ગાયને બતાવે છે सबको मीठी लगी હવે આ વાતો કરે છે ખંડીના વચનો તો કહે છે ભાઈ કડક શબ્દો કહે છે પણ સમજે છે કે ના ના આ વાત તો સાચી છે એટલે બધાને કેવી વાતો લાગી મીઠી લાગી સારી લાગી होई चर्चा जो हाल में જે હાલમાં ચર્ચા થાય છે એ બધાને સારી લાગી मकसूद होवे 300 અને એ સાંભળીને ખુશ થઈ જાય છે सब शक जावे सुकन के બીજા બધા જે અંદર માયાના જે દુઃખો છે એ દૂર થઈ જાય છે સાથે સાથે આત્મિક સુખો પણ મળે છે जो मलिनता मन અને की મનની જે મલિનતા છે ઉપરતા છે જે મનની અંદર કે મેલ ભરેલો છે सो सब हुई दूर એ બધું હવે
दूर થઈ જાય છે। बड़ा सुख पाया इन समय આ સમયે ત્યાં સુંદર સાથે ખૂબ જ સુખ અને આનંદનો અહેસાસ કર્યો। करते धामा मजकूरा જ્યારે પરમધામની વાતો કરે, 25 પક્ષની વાતો કરે, એનું જ્યારે વર્ણન કરે ત્યારે સુંદર સાજીને સાક્ષાત પરમધામ દેખાતું હતું અને એ જોઈને એ સુંદર સાર ખુશ થઈ જતો હતો। दिन दो एक रह के હવે ત્યાં બે એક દિવસ રહીને फिर नलिये पहुँचे ત્યાંથી એટલે ભુજનગરથી હવે ક્યાં જાય છે? નલિયા બંદર જાય છે कहाँ से थी चल के અને ત્યાંથી જઈને आए ठठे नाथे के નલિયા નગરથી પાછા ઉપડે છે અને ક્યાં જાય છે? ઠઠ્ઠાનગરમાં। અને ઠઠ્ઠાનગરમાં નાથા જોશી નામના એક સુંદર સાર રહે છે, એમને ત્યાં જાય છે। पूछत घर उनका હવે ઠઠ્ઠાનગરમાં જાય છે, નાથા જોશીને ઘેર જવું છે એટલે સામે જે વ્યક્તિ મળે છે એને પૂછે છે કે ભાઈ મારે નાથા જોશીને ઘેર, નાથા જોશીનું ઘર ક્યાં છે? તો પૂછે છે કોને? નાથા જોશીને। નાથા જોશી સામે મળી આવે છે, એમને જ પૂછે છે। नाथे सो भयो मिलाप નાથાભાઈ સાથે એમનું ત્યાં મિલન થઈ જાય છે। मिलते ही सुख उपजा મિલતે એ સુખ ઉપજ્યા। નાથાભાઈને પણ શ્રીજીને જોઈને ખૂબ ખૂબ આનંદ થઈ જાય છે। मिट गयो सब ताप મીટ ગયો સબ તાપ, જે સંસારના તાપ દુઃખો હતા એ શ્રીજીને જોઈને દૂર થઈ ગયા। बात लगे पूछने એ વાતો પૂછે છે। कौन भाग है हमा નાથા જોશી કહે છે અમારું કેટલું સદભાગ્ય છે, અમારું ભાગ્ય છે કે શ્રીજી તમે ચાલીને અમારી ઘેર આવ્યા છો। वहाँ से ती हालो ત્યાંથી અહીંયા સુધી તમે धरे मुबारक તમારી મુબારક कदम કદમ કે તમારા પગલા શુભ કદમ અમારે ત્યાં આવ્યા છે। અત્યારે કાંતિભાઈ અને એને તમે એટલો જ આનંદ થાય છે કે શ્રીજી શ્રીરાજજીની ચર્ચા થાય છે। આજે 20મો દિવસ 20 દિવસથી એમના ઘરે આ રાજ્યની ચર્ચા થાય છે, પરમધામના 25 પક્ષોની વાતો થાય છે અને એ તો સુખ મેળવ્યો છે અને બીજા બધા સુંદર સાથને પણ સુખ મળે છે। महामती कहे ए साथ जी મહામતી કહે છે કે હે મારા વાલા સુંદર સાથજી, ये दीप से ले ठठा હવે में આ બીતક કઈ એ દીપ બંદરથી લઈને ઠઠ્ઠાનગર સુધીની બીતક છે। अब फिर कहो ठठे की હવે ઠઠ્ઠાનગરમાં આવી ગયા। ઠઠ્ઠાનગરમાં શું શું થાય છે, કોની કોની જાગણી થાય છે એની વાત હવે તમને આગળ કરવામાં આવશે। भाई बीतक जो हमसे ભાઈ બીતક જો હમસે, ધ્યાન રાખો સુંદરભાઈ, ભાઈ બીતક જો હમસે એટલે મારી સાથે। તો ઠઠ્ઠાનગરમાં ત્યાં એ જે નાથા જોશી સાથે શું થાય છે એ, અને અહીંયા કોણ વાત કરે છે? આ લાલદાસજી, કારણ કે એમના તનમાં બેસી અને રાજ્ય લખાયું છે ને બીતક તો ઠઠ્ઠાનગરમાં લાલદાસજી પાસે રહેતા હતા અને બીજા છે ચિંતામણી, એમની પણ જાગૃતિ ત્યાં થાય છે એટલે લખ્યું છે કે ભાઈ બીતક જો હમસે। તો લાલદાસજી કહે છે મારી જાગણી પણ અહીંયા ઠઠ્ઠાનગરમાં થઈ, તો મારી સાથે શું શું બન્યું, શું વાતો થઈ એની વાતો આપણે આવતીકાલે કરીશું। બોલો શ્રી प्राणनाथ પ્રાણનાથ प्यारे की जय સુંદરતાજી સમય આપણે મર્યાદાથી આગળ જજત આપતો નથી એટલે અહીં વાણીને વિરામ આપ્યો છે। ભૂલ થઈ હોય તો માફ કરજો। પ્રણામ જય। बोलो श्री प्राणनाथ प्यारे की जय राम के धनी की जय महामती कहे ए साथ जी महामती कहे साथ जी, दीप से ले ठठा में दीप से ઠઠ્ઠા में अब फिर कहो ठठे की अब फिर कहो ઠઠ્ઠે की, भाई बीतक जो हमसे भाई बीतक जो हमसे, भाई बीतक जो हमसे। बोलो श्री प्राणनाथ प्यारे की जय।